નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ છે એમાં આજે આપણે શીખીશું રૂલ નંબર 11. તો જોવો જોઈએ મિત્રો કે રૂલ નંબર 11 શું કહે છે. તો મિત્રો રૂલ નંબર 11 એવું કહે છે કે પોઝિટિવ ડિગ્રી, ગ્રામરની અંદર જે 3 ડિગ્રી આવે છે એની પહેલી ડિગ્રી એટલે કે પોઝિટિવ ડિગ્રીને સમાનતા દર્શક એવી ડિગ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઈ શું કહે છે કે પોઝિટિવ ડિગ્રીની અંદર બરાબર જેનું સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે પહેલા એઝ આવે, એના પછી વિશેષણનું મૂળ રૂપ આવે. બરાબર છે. વિશેષણ એટલે શું મિત્રો તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિની અંદર બરાબર એના રંગ, રૂપ અને એના કદમાં બરાબર જે વધારો કરે અથવા તો એ જે બતાવે એને તેનું વિશેષણ કહેવાય. બરાબર. હું એમ કહું કે તે છોકરો છે તો એ તો ખાલી છોકરો છે. બરાબર છે. પરંતુ હું એમ કહું એ ઊંચો છે, ઊંચો મીન્સ કે ટોલ. બરાબર. તો ટોલ છે શું છે એની ખાસિયત છે, એની વિશેષતા છે. બરાબર છે. હું એમ કહું બરાબર છે કે તે છોકરી છે પરંતુ એમ કહું કે તે બ્યુટીફુલ છે એટલે કે સુંદર છે, તો બ્યુટીફુલ છે એ શું છે મિત્રો તો કે એની વિશેષતા છે. તો પોઝિટિવ ડિગ્રીની અંદર હંમેશા બરાબર છે એઝ પછી વિશેષણનું મૂળ રૂપ અને પછી એઝ આવે છે. બરાબર. એઝ ટોલ એઝ બ્યુટીફુલ એઝ, બરાબર છે, એઝ સ્મોલ એઝ બિગ એઝ, બરાબર, એઝ ઓલ્ડ એઝ, આવી રીતે. ક્લિયર છે મિત્રો. બીજી એક વસ્તુ કે પોઝિટિવ ડિગ્રીના વાક્યને અંતે એટલે કે પોઝિટિવ ડિગ્રીનું જે વાક્ય છે બરાબર એ જ્યારે પૂરું થશે ત્યારે છેલ્લે હંમેશા બરાબર આ જ પ્રોનાઉન આવશે એટલે કે આઈ આવશે, વી આવશે, યુ આવશે, ધે આવશે, હી આવશે, શી આવશે અથવા તો ઈટ આવશે. કોઈ દિવસ હિમ નહીં આવે, મી નહીં આવે, બરાબર છે, ધેમ નહીં આવે, હર નહીં આવે. ક્લિયર છે મિત્રો. હવે આના કેટલાક ઉદાહરણ છે એ આપણે જોઈએ. જો મિત્રો શું છે કે he is as clever as him. બરાબર. તે તેના જેટલો જ હોશિયાર છે. બરાબર છે. પરંતુ મેં તમને શું કીધું મિત્રો કે પોઝિટિવ ડિગ્રીના વાક્યમાં as clever as આ તો બરાબર છે, પરંતુ વાક્યના અંતે કોઈ દિવસ બરાબર છે him, her, them આવું નહીં આવે. બરાબર છે. તો him ની જગ્યાએ શું આવશે મિત્રો તો કે he આવશે. એટલે સાચું સેન્ટેન્સ શું થશે મિત્રો કે he is as clever as he. ક્લિયર છે મિત્રો. બીજું સેન્ટેન્સ કે she is as small as her. તો અહીંયા her નહીં આવે મિત્રો, શું આવશે અહીંયા she આવશે. બરાબર છે. she is as small as she. તે તેના જેટલી જ નાની છે. એના પછી તો કે I am as smart as him. બરાબર. હું તેના જેટલો જ સ્માર્ટ છું. બરાબર. પરંતુ અહીં હિમ છે તો હિમ નો આવે, શું આવે મિત્રો he આવે. તો ક્લિયર છે મિત્રો. રૂલ નંબર 11 કે પોઝિટિવ ડિગ્રીમાં બરાબર એનું જે સેન્ટેન્સ છે એનું જે સ્ટ્રક્ચર છે એ કેવું હોય તો કે એઝ પછી વિશેષણનું મૂળ રૂપ અને પછી એઝ. અને બીજું શું તો કે પોઝિટિવ ડિગ્રીના અંતે હંમેશા આઈ, વી, યુ, ધે, હી, શી અને ઈટ આવશે. તો મિત્રો આ હતો આપણો રૂલ નંબર 11. આવતીકાલે આપણે રૂલ નંબર 12 ની સાથે આ જ સમયે ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.